આજ આપણે બનાવવાનો છે ગુંદર પાક. તો શાળામાં આપણે સારો પડે ગુંદર પાક ખાઈએ તો એના માટે આપણે કઢાઈ મૂકી દીધી છે ને ગેસે શરૂ કરી દીધો છે. તો હવે આપણે આ ટોપરું લીધું છે તો એને આપણે શેકી લેવાનું છે. તો ટોપરું પહેલાં આપણે શેકી લઈએ. તો કાંઈ ઘી કે નાખવાનું નથી, સારી રીતે એમને શેકવાનું છે. તો આ રીતે આપણે લાલ થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. ટોપરું આપણે શેકાઈ ગયું છે. તો હવે આપણે આની વાટકામાં કાઢી લઈએ. તો લાલ કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. ટોપરું આપણે શેકાઈ ગયું છે. હવે આપણે મખાના લીધા છે તો મખાનાને આપણે શેકી લઈએ. તો જેને આપણે આ રીતે શેકવાના છે. થોડોક કલર ફરી જાય ત્યાં સુધી શેકવાના છે. લાલ કલર થઈ જવું જોઈએ. તો મખાના આપણે શેકાઈ ગયા છે. તો જો કલર થોડોક કરી ગયો છે. તો એને આપણે ડીશમાં કાઢી લઈએ. હવે આ રીતે શેકી લેવાના છે મખાનાને. હવે આપણે થોડુંક ઘી લેવાનું છે. એમાં ઘી ગરમ થઈ ગયું છે આપણે. તો હવે આપણે બદામ લીધી છે તો એ બદામ આપણે શેકી લઈએ. બદામે આપણે ઘીમાં શેકશો એટલે ફૂલી જાય ત્યાં સુધી આપણે થોડીક વાર શેકી લેવાની છે. તો જાજી ઘડી નથી શેકવાની. તો બદામ આપણે શેકાઈ ગઈ છે. તો જુઓ તમે ફૂલી ગઈ છે. તો હવે આપણે એને કાઢી દઈએ. તો મખાના કાઢ્યા છે તેમાં જ આપણે બદામને કાઢી દઈએ. હવે આપણે થોડુંક ઘી એમાં વધારે નાખવાનું છે. તો ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે આ ગુંદર લીધો છે તો ગુંદર આપણે તળી લેવાનો છે. કેમ કે આપણે ગુંદર પાક બનાવીએ છીએ એટલે ગુંદર તમે વધારે નાખો તોય હાલે. એટલો લીધો છે તો આ આપણે ફૂલે એટલે ઝાઝો થાય. તો ગેસ આપણે ધીમો રાખવાનો છે ને થોડો થોડો આપણે આ રીતે ગુંદર નાખી શેડવી લેવાનો છે. તો ગુંદર જોવો ફૂલવા માંડ્યો છે. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. તો આ રીતે આપણે ગુંદરને તળી લઈએ. ગુંદર આપણો તળાઈ ગયો છે. તો એને આપણે કાઢી લઈએ અંદર. તો ફરી આપણે પાછો થોડોક નાખવાનો છે ને એ રીતે આપણે બધું ગુંદર તળી લઈએ. ગુંદર એ આપણે તળાઈ ગયો છે. તો જોવો આપણે કેટલો હતો, અડધી વાટકી હતો ને આખી વાટકી આપણે ભરાઈ ગયો છે. તો આને આપણે ઠરવા દેવાનું છે. તો આને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે તો નાનું ખાનું લીધું છે. હવે આપણે આ બદામ ને મખાના બે વસ્તુ શેક્યું છે એ આપણે મિક્સરના ખાનામાં લઈ લઈએ. ઠરી જાય પછી જ લેવાનું છે. હવે આપણે એને દળી લેવાનું છે. આપણે મખાના ને બદામ બે દળી દીધું છે. તો આ રીતે આપણે દળી લેવાનું છે. એક ધારું નથી ફેરવવાનું, ડસકે ફેરવવાનું છે. તો આને હવે આપણે કાઢી લઈએ. હવે આપણે ફરી ખાનું લીધું છે તો એને ખાનામાં આપણે આ ગુંદર લીધો છે. તો ગુંદરને આપણે દળી લેવાનો છે. તો ગુંદર તો ઝટપટ દળાઈ જાય ને આમાં તમે ભાંગી નાખો વાટકે કરીને તોય હાલે. તો આમાં ખાનામાં હું મેં દળ્યું છે તેમાં હાર દળાઈ જાય. તો હાલો આપણે આને દળી લઈએ. તો ગુંદર એ આપણે દળી લીધો છે અને વાટકીમાં કાઢી લીધો છે.
હવે આપણે પાછા ચૂલે આવી ગયા છે. હવે આમાં આપણે ઘી લઈ લઈએ. તો આપણે ઘી હતું એમાં જ આપણે ઘી નાખવાનું છે ફરી. તો જોતા પૂરતે આપણે ઘી લેવાનું છે. તો પેલા આપણે થોડુંક લઈએ, ઘટશે તો આપણે પાછું નાખીશું. એક હારે ઘી નહીં નાખી દેવાનું, કેમ કે એક હારે તમે ઘી નાખી દો તો એમાં ખબર ન પડે કેટલું ઘી જોઈએ. તો ઘી આપણે ગરમ થવા દેવાનું છે. તો ગરમ ઘી થઈ ગયું છે. અને આ આપણે ઘઉંનો લોટ લીધો છે. તો ઘઉંનો લોટ આપણે થોડોક જાડો છે, તો બહુ જાડો નથી, મીડિયમ છે. તો એ લોટ આપણે શેકી લેવાનો છે. તો ગેસ આપણે ધીમો રાખવાનો છે. અને લોટને આપણે હારોથી શેકી લેવાનો છે, લાલ થાય ત્યાં સુધી. તો ઘી ઘટે એમ આપણે નાખવાનું છે. તો થોડુંક ઘી આપણે પાછું નાખીએ છીએ ઉપરથી. હવે આપણે આ રીતે શેકવાનો છે લોટ. લોટ આપણે જોવો તમે આ રીતનો થાય એટલું ઘી આપણે નાખવાનું છે. થોડું થોડું ઘી નાખતું જવાનું અને એટલો ઢીલો થઈ જાય એટલું ઘી નાખવાનું. એ તો અટાણે શાળામાં વધી જાય તોય હાલે, કેમ કે જામી જાય. તો આ રીતે આપણે શેકી લેવાનું છે. એક સારો હલાવીને લાલ થાય ત્યાં સુધી શેકવાનું છે. તો લોટ આપણે શેકાઈ ગયો છે. તો લોટની સુગંધ આવવા માટે ને લાલ કલરનો થઈ જાય આ રીતનો, એટલે આપણે શેકાઈ ગયો કહેવાય. તો હવે આપણે એમાં આ ટોપરું છે શેકેલું, તો આપણે એ નાખી દઈએ. આ મખાના ને બદામનો ભૂકો છે એ નાખી દઈએ. તો લોટ શેકાઈ જાય પછી આ બધું નાખવાનું છે આ રીતે. ગેસ આપણે ધીમો રાખવાનો છે હાવ. તો આ મિક્સ આપણે થઈ જાય. આપણે આ ગુંદર છે તો ગુંદર એ નાખી દઈએ આમાં. તો બધી વસ્તુ આપણે લોટ શેકાઈ જાય પછી નાખવાની છે. તો ગુંદર તમારે વધુ નાખવો હોય તોય હાલે. આ આપણે વ્હીટનો પાવડર છે તો એ નાખવાનો છે. તો વ્હીટ આવવાની હારી શાળામાં, વધુ નાખો તો. આપણે મરીનો પાવડર છે તો કાળા મરી આવે એને મેં ભાંગી લીધા છે, તો એ નાખવાનું છે. આ આપણે ખસખસના બી છે તો એ નાખવાના છે. તો હવે આપણે સારુંથી બધું મિક્સ કરી લઈએ. તો કઢાઈ તમે મોટી લેજો, મારે એમ કે આમાં આવી જાય પણ નાની પડી એવું છે. તો બધું આપણે મિક્સ કરી લીધું છે. તો આ રીતે સારુંથી મિક્સ કરી લેવાનું છે બધું. હવે આપણે ગોળ લીધો છે. તો ગોળ આપણે 1 વાટકી ગોળ લીધો છે, તો એ આમાં નાખી દઈએ. ગોળને ઝીણો ઝીણો સુધારી લેવાનો છે, મોટા ગાંગડા નહીં રાખવાના. તો બધો ગોળ આપણે નાખી દીધો છે. અને હવે આપણે બધું ગરમ જ છે તો ગેસને આપણે બંધ કરી દઈએ. બંધ કરીને હવે આપણે સારુંથી મિક્સ કરી લઈએ બધું. ગોળ આપણે સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો સારી રીતે મિક્સ કરી લેવાનો. હવે આપણે થાળીમાં કાઢી લઈએ. થાળી આપણે લઈ લીધું છે અને એમાં આપણે ઘી લગાડી લીધું છે. એમાં આપણે બધું કાઢી લે દાબડી દઈએ. હવે
આપણે વાટકી લેવાની છે. તો વાટકીમાં આપણે આ રીતે ઘી લગાડી ને દાબડી દેવાનું છે. તો હવે આપણે આ રીતે દાબડી દઈએ. હવે આપણે દબડાઈ ગયું છે તો એક ચમચી લઈ લેવાની છે ને એનાથી આપણે આ રીતે કોર છે એ હરખી કરી નાખવાની છે. તો આ રીતે ગુંદર પાક તમે બનાવીને શાળામાં ખાઓ તો બહુ સારો. ને જરૂર બનાવીને ટ્રાય મારજો ને કેવો બન્યો કેવો નહીં તો મને કોમેન્ટમાં જરૂરથી ને કહેજો. તો સરસ મજાનો બની જાય છે ઝટપટ ને હાવ હેલી રીતથી હું બનાવું છું. તો ન આવડતું હોય એ બનાવીએ કે એ રીતે હું બનાવું છું. કેમ કે આપણે સાહણી બનાવીએ તો એમાં સાહણી હેઠી આવે ન આવે એવું થાય ને આમાં કાંઈ નહીં. તો તમે આ રીતે બનાવો એટલે સરસ જ બને. એક જ ખેલામાં તમારે સારો બને. તો જો આપણે સારી રીતે ચમચી ફેરવી લીધી છે ને ઉપર આપણે ઘી આવી ગયું છે. તો હવે આપણે આને ઠરવા દઈએ. થોડીક વાર ઠરવા દઈને પછી આપણે આટા પાડવાના છે. હવે આપણે ઠરી ગયું છે તો સાકું લઈ લીધું છે અને સાકે કરીને આપણે આ રીતે આટા પાડી દેવાના છે. તો જો થોડુંક ઠરી જાય પછી તમે આટા પાડો તો આસાનથી પડી જાય છે. આ રીતે આપણે આખી થાળીમાં આટા પાડી દઈએ. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. આ રીતે આપણે ફરતા આકા પાડી લઈએ. તો શાળામાં આપણે બનાવતા જ હોય બધાય. તો ગુંદર પાક બનાવીએ, અડદિયું બનાવીએ, તો બધી વસ્તુ આપણે અલગ અલગ બનાવીએ છીએ. તો જો બહુ સરસ આપણે બની ગયું છે ને પતિકાય આપણે પડી ગયા છે ને હવે થોડીક વાર આપણે ઠરવા દઈએ ને પછી આપણે એના પતિકા ઉસેડી લઈએ. તો ઠરવા દેવાનું. એમને એમ ગરમ ગરમ તમે ઉસળશો તો સૂકું પડી જાય એટલે થોડીક વાર ઠરી જવા દેવાનું. બની ગયો છે આપણે ગુંદર પાક. તો જો તમે બહુ મસ્ત આપણે પતિકાય પડી ગયા છે ઠરી ગયા પછી ને સરસ બન્યો છે. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને જરૂરથી કોમેન્ટમાં મને કહેજો. ને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.